ચાલો આજે આપણે MCQ 86થી આગળ જઈશું. એક પાતળો L લંબાઈના સળિયાને એક છેડેથી લટકાવેલ છે અને તે n ભ્રમણ પ્રતિ સેકન્ડથી ચાક ગતિ કરે છે. તો સળિયાની ચાક ગતિ ઉર્જા કેટલી? ચાક ગતિ ઉર્જા માટેનું ફોર્મ્યુલા છે આપણે રોટેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ I ઓમેગા સ્ક્વેર. સો અહીંયા પાતળો L લંબાઈનો સળિયો છે અને એના છેડેથી લટકાવેલો છે એટલે એની જડત્વની ચાક માત્રા થઈ જશે 1/3 ml સ્ક્વેર્ડ અને ઓમેગા બરાબર લખશું આપણે 2πf પ્રતિ ભ્રમણ પ્રતિ સેકન્ડ એટલે આ આવૃત્તિ આપી છે. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અને એફની જગ્યાએ n મૂકીએ. એનો સ્ક્વેર. સો અને સાદરૂપ આપશું એટલે અહીંયા 3 દુ 6 થશે, 2 વર્ગ 4 એટલે 2/3 ml સ્ક્વેર પાઈ સ્ક્વેર n સ્ક્વેર. તો આનો આન્સર આવશે. પદાર્થ ચાકગતિ ઉર્જા E છે. બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં જો પદાર્થનું દળ અડધું કરતાં અને ચક્રાવર્તનની ત્રિજ્યા બમણી કરવામાં આવે ત્યારે ચાકગતિ ઉર્જા કેટલી થશે? ચાકગતિ ઉર્જા હાફ LI સ્ક્વેર અથવા L સ્ક્વેર બાય 2I P સ્ક્વેર બાય 2mની રીતે લખીએ તો L સ્ક્વેર બાય 2I. હવે E પ્રપોઝનલ ટુ 1/I, અહીંયા L છે એ અચળ છે. સો E પ્રપોઝનલ ટુ 1/I. હવે જડત્વની ચાક માત્રા ઉપરથી આપણે જઈએ તો I2/I1 ઇઝ ઇક્વલ ટુ જડત્વની ચાક માત્રાનું ફોર્મ્યુલા છે I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર્ડ પરથી m2/m1 મલ્ટીપ્લાય k2/k1 હોલ સ્ક્વેર. સો અહીંયા આન્સર 2 આવશે અને અહીંયા રિલેશન E પ્રપોઝનલ ટુ 1/I પરથી E2/E1 is equal to 1/2. So implies E2 is equal to 1/2 E1 or 0.5 E. Nextly 88. M દળનો કણ R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો L એ કણનું કોણીય વેગમાન હોય તો કણની ગતિ ઉર્જા કેટલી હશે? ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે K ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. હવે અહીંયા કોણીય વેગમાન એંગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે mvr. સો ફ્રોમ ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ L અપોન mr. અહીંયા એની વેલ્યુ મૂકીએ K ઇઝ ઇક્વલ ટુ હાફ m L સ્ક્વેર્ડ બાય m સ્ક્વેર r સ્ક્વેર. So 1 m get cancelled out and K is equal to L square by 2m r square. So answer આવશે 3. એક કણ કોણીય વેગમાન L સાથે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. જો તે કણની ગતિની આવૃત્તિ બમણી થાય અને ચાક ગતિ ઉર્જા અડધી થાય તો કોણીય વેગમાન એનું કેટલું હશે? ચાલો. સો કાઇનેટિક એનર્જી આપણે લઈએ. રોટેશનલ કાઇનેટિક એનર્જી હાફ I ઓમેગા સ્ક્વેર્ડ. સો હાફ I ઓમેગા ઇઝ ઇક્વલ ટુ L. 1 ઓમેગા લીધો છે, 1 ઓમેગા અહીંયા બાકી રહેશે. સો રોટેશનલ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ L ઓમેગા. આમાંથી Lને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો L ઇઝ ઇક્વલ ટુ 2K અપોન ઓમેગા. તો અહીંયા રિલેશન મિત્રો આપણને મળે L2 બાય અહીંયા લઈએ. સો L2 બાય L1 ઇઝ ઇક્વલ ટુ રિલેશન K સમપ્રમાણમાં છે અને ઓમેગા વ્યસ્ત પ્રમાણમાં છે. તો K2 બાય K1 મલ્ટીપ્લાય ઓમેગા 1 બાય ઓમેગા 2 વ્યસ્ત સંબંધ છે એટલે. હવે જે વેલ્યુ છે એ અહીંયા તમે મૂકો. સો K2 બાય K1 ઇઝ ઇક્વલ ટુ 1/2 અને ઓમેગા 1 બાય ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1/2. સો L1 બાય L2 તો L2 બાય L1 ઇઝ ઇક્વલ ટુ 1/4 and L2 is equal to implies L2 is equal to L by 4. તો અહીંયા આન્સર છે એ
ફોરવર્ડ આવશે. નેક્સ્ટ લઈએ ફ્લાયવ્હીલ અક્ષ સાથે પ્રતિ મિનિટે 3000/પાઈનું ભ્રમણ કરે છે. જો ફ્લાયવ્હીલની તેની અક્ષ પર જડત્વની ચાક માત્રા 400 કિલોગ્રામ/મીટર હોય તો એની ચાક ગતિ ઉર્જા કેટલી હશે? ચાક ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે K = ½ I⍵². તો પહેલાં અહીંયા 3000/પાઈ પ્રતિ મિનિટે ભ્રમણ કરે છે. તો પહેલાં આપણે અહીંયા અને રેડિયન પર સેકન્ડ અને માં કન્વર્ટ કરીએ. સો ઓમેગા = 3000/પાઈ રેડિયન પર સેકન્ડમાં ફેરવા માટે 2π/, મિનિટમાંથી સેકન્ડમાં એટલે 60 વડે અહીંયા ડિવાઈડ કરશું. 0 કેન્સલ, અહીંયા આવી જશે 50 અને અહીંયા 100, પાઈ કેન્સલ થઈ જશે. 100 રેડિયન પર સેકન્ડ. 100 રેડિયન પર સેકન્ડ. હવે જડત્વની ચાક માત્રા આપી દીધી છે તો તમે ઉર્જા છે એ ગણી શકશો ½ I⍵². હાફ આઈની વેલ્યુ આપી છે 400, ઓમેગાની વેલ્યુ છે 100 અને એનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમે 2 થઈ જશે 200 ને અહીંયા 10⁻⁴ એટલે 2 લઈએ તો 2 × 10⁻⁶ જૂલ. રિંગ સરક્યા વિના રોલિંગ કરે છે. તેની સ્થાનાંતરની ઉર્જા E છે, તો કુલ ગતિ ઉર્જા કેટલી થાય? કુલ ગતિ ઉર્જા માટેનું જે ફોર્મ્યુલા છે એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જા એની પાસે બેયના સરવાળા જેટલી હોય. ટોટલ એનર્જી = ગતિ ઉર્જા ½ mv² પ્લસ ½ I⍵². સો ½ mv² પ્લસ ½ અહીંયા રિંગ છે. રિંગ માટે ઝડત્વની ચાક માત્રા mr² × v²/r². ઓમેગાની જગ્યાએ આપણે વેલ્યુ મૂકશું. સો r² કેન્સલ, ½ mv² પ્લસ ½ mv², દેટ ઇઝ mv². હવે એની સ્થાનાંતરિત ઉર્જા જે છે એ અહીંયા આપણને E જેટલી આપી છે. તો સ્થાનાંતરિત ઉર્જા એટલે કે એની સુરેખ માર્ગની એટલે રેખીય ગતિ ઉર્જા. રેખીય સ્થાનાંતરિત એટલે કે રેખીય ગતિ ઉર્જા K = ½ mv². સો આના બરાબર આપણને E આપેલું છે. ½ mv² = E, સો mv² = 2E. અહીંયા E ડેશ કરશું તો આન્સર આવશે E = 2E. એક પાતળો પોલો નળાકાર બંને છેડેથી ખુલ્લો છે. તે ગબડ્યા વિના સિવાય સરકે છે અને પછી સરક્યા સિવાય સમાન ઝડપથી ગબડે છે. તો બંને કિસ્સામાં ગતિ ઉર્જાનો ગુણોત્તર છે એ કેટલો થાય? અચ્છા, તો ફર્સ્ટ આપણે લઈએ તો ગબડિયા સિવાય સરકે છે. જ્યારે સરકે ત્યારે એની પાસે કાઇનેટિક એનર્જી હશે ½ mv² જેટલી, અને પછી એ સરક્યા સિવાય સમાન ઝડપથી ગબડે છે. તો ગબડે ત્યારે એની પાસે ટોટલ એનર્જી ધારો કે K2 હોય તો ½ mv² પ્લસ પાતળો પોલો ગોળો છે એટલે હાફ ઝડત્વની ચાક I⍵² મુજબ એની ઝડત્વની ચાક માત્રા થઈ જશે 2/3 mr² મલ્ટીપ્લાય v²/r². હવે આ બેનો રેશિયો લેવાનો છે આપણે. સો અહીંયા r² કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે. અહીંયા 1/2 mv² પ્લસ 1/3 mv². સો અહીંયા થઈ જશે 3 + 2 એટલે 5/6. 5/6 mv². હવે જો મિત્રો ખાલી અહીંયા પાતળો પોલો નળાકાર કીધો છે એટલે ખાલી mr² આવશે, સોરી. સો અહીંયા એમાં ½ mv² પ્લસ ½ mv² એટલે ખાલી mv² આવશે. અને હવે આપણે K1 અને K2નો રેશિયો લઈએ. સો K1/K2 = ½ mv² ડિવાઇડેડ બાય mv². સો આન્સર આવશે 1/2, તો 1/2. ચાલો 93 છે એ લઈએ. એક નક્કર ગોળો કે જેનું દળ m અને ત્રિજ્યા r છે તે સરક્યા સિવાય સંક્ષિપ્ત સમતલ પર ગબડે છે. તો એની ચાક ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો? અચ્છા, પહેલાં આપણે એની ચાક ગતિ ઉર્જા લઈએ. રોટેશનલ એનર્જી તો ½ I⍵² મુજબ લખશું. હાફ અહીંયા નક્કર ગોળો છે તો આઈની જગ્યાએ લખશું 2/5 mr² અને ઓમેગા એટલે v²/r².
આર સ્ક્વેર. સો આર સ્ક્વેર કેન્સલ થઈ જશે અહીંયા, એટલે આની એનર્જી થઈ જશે 1/5 mv સ્ક્વેર. 1/5 mv સ્ક્વેર. અહીંયા 2 2 પણ કેન્સલ થઈ જશે. હવે એની ચાક ગતિ ઉર્જા ગોતવી છે, એટલે કે ટોટલ એનર્જી ગોતવી છે. રોલિંગ કરે છે, ગબડે છે ત્યારે એની પાસે બે ઉર્જા હોય. એક ગતિ ઉર્જા હોય mv સ્ક્વેર અને બીજી ચાક ગતિ ઉર્જા હોય 1/5 mv સ્ક્વેર. સો અહીંયા થઈ જશે 5 + 2 એટલે 7/10. 7/10 mv સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર છે એ લેવાનો છે. તો કે રોટેશનલના છેદમાં કે ટોટલ ઇઝ ઇક્વલ ટુ રોટેશનલ છે 1/5 mv સ્ક્વેર અને અહીંયા આવશે 7/10 mv સ્ક્વેર. mv સ્ક્વેર કેન્સલ એટલે આ થઈ જશે 2/7 આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ 94. ચાલો, એક તકતી ઢોળાવવાળા સમતલ પર સરક્યા સિવાય ગબડે છે ત્યારે ચાક ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર ગોતવાનો. તો મિત્રો આ તમારા ઉપર હું છોડું છું, કારણ કે ઉપરની મેથડથી જ આપણે અહીંયા કરવાનું છે, પણ અહીંયા તકતી લેવાની છે, બરાબર. અને એનો આન્સર તમે ચેક કરશો એટલે 1/3 આવશે. નેક્સ્ટ લઈએ અહીંયા એક વ્હીલ જમીન પર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગબડી રહ્યું છે. જ્યારે પૈડાના સમક્ષિતિજ વ્યાસનો ધાર તે બિંદુને અટકે ત્યારે રેખીય વેગનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા જ્યારે પૈડાના સમક્ષિતિજ વ્યાસનો ધાર બિંદુએ અટકે તો ત્યારે એનો રેખીય વેગનું મૂલ્ય પૂછ્યું છે. સમક્ષિતિજ વ્યાસ એટલે આ થશે સમક્ષિતિજ વ્યાસનો ધાર, આ વ્યાસનો ધાર. તો આ બિંદુ પાસે આપણે એનો વેગ ગોતવાનો છે. તો મિત્રો આપણે થિયરી પોર્શનમાં ભણી ગયા છીએ. એક વેગ એની પાસે સ્થાનાંતરીય વેગ હોય જે 2 મીટર પર સેકન્ડ આપ્યો છે, અને બીજો એની પાસે સ્પર્શીય વેગ હોય એ પણ 2 મીટર પર સેકન્ડ આપ્યો છે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને અહીંયા 2 છે, I2 છે. સો આન્સર આવશે 2√2 એટલો એનો સમક્ષિતિજ વેગ હશે, રેખીય વેગનું મૂલ્ય હશે. જો ચાક ગતિ ઉર્જા કુલ ગતિ ઉર્જાના 50% હોય ત્યારે પદાર્થ, તો આપણે કોષ્ટક ઉપરથી સીધું લખી શકીએ કે જ્યારે ચાક ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જાના 50% હોય ત્યારે એનો આન્સર છે રિંગ આવે છે. આપણે અગાઉ પણ કરી ગયા છીએ. તમને મેં કોષ્ટક એક લખાવ્યું છે, કોષ્ટકનો ઉપયોગ કરી અને તમે આનો આન્સર છે એ આપી શકો. બોલ સરક્યા વગર રોલિંગ કરે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચક્રાવર્તનની ત્રિજ્યા કે છે. જો બોલની ત્રિજ્યા r હોય ત્યારે કુલ ઉર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઉર્જા સાથે સંકળાયેલો હશે? તો મિત્રો આ પણ દાખલો તમે અગાઉ જે રીતે ગણાય એ રીતે ગણી શકો, પણ છતાંય થોડુંક અલગ રીતે હું અહીંયા ઝડપથી ગણી શકાય એના માટે કરીએ કે ટોટલ એનર્જી એની કુલ ઉર્જા જે છે એ હાફ mv સ્ક્વેર પ્લસ એની આવશે 1 પ્લસ કોષ્ટકમાં આપણે આ રીતે લખેલું છે. સો હાફ mv સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. અને એની ચાક ગતિ ઉર્જા જે છે એ હાફ I ઓમેગા સ્ક્વેર એટલે કે હાફ mv સ્ક્વેર અને આઈની જગ્યાએ તમે mk સ્ક્વેર લખી શકો અને ઓમેગાની જગ્યાએ વી સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે તમે આનો રેશિયો લઈ અને જવાબ છે એ મેળવી શકો. તો આ કુલ ઉર્જાનું સીધું સૂત્ર યાદ રાખી શકો, ચાક ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખી શકો, પછી ગુણોત્તર લઈ શકાય. જો પદાર્થનો કોણીય વેગ આપેલ અણુ માટે બમણો અને તેની જડત્વની ચાકમાત્રા અડધી થાય તો ચાક ગતિ ઉર્જામાં શું ફેર પડે? ચાક ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા જે છે રોટેશનલ અથવા તો ચાક ગતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર. સો હવે અહીંયા તમને આ રીતે લખીએ. ચાલો, K1/K2 ઇઝ ઇક્વલ ટુ I1/I2 મલ્ટીપ્લાય ઓમેગા 1 સ્ક્વેર્ડ બાય ઓમેગા 2. હવે અહીંયા 2I1 અપોન અહીંયા 2I2 અપોન I2 સોરી મલ્ટીપ્લાય અહીંયા આવશે ઓમેગા 1 અપોન 2 ઓમેગા 1 અને એનો
ઓમેગા 1/2 એનો સ્ક્વેર, તો અહીંયા આન્સર થઈ જશે 2/1. જે રકમ આપી છે વેલ્યુ અહીંયા મેં મૂકી છે 2/1. જો ગોળો ગબડતો હોય તો તેની ચાક ગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર છે એ કેટલો થાય? તો અહીંયા ફરી આ પણ તમે તમારી રીતે ગણી શકો. રોટેશનલના છેદમાં ટોટલ જેની એનર્જી છે. રોટેશનલ માટે આપણે અહીંયા આ બેનો ગુણોત્તર લઈએ તો હાફ mv² ઉડી જાય, એટલે કેસ અહીંયા આ હાફ mv² ઉડી જશે, તો k²/r² છેદમાં 1 + k²/r². તો એ અહીંયા લખી શકાય k²/r² છેદમાં 1 + k²/r². તો તમને અહીંયા તમે એની વેલ્યુ મૂકો, k²/r² છે એ 2/5 થઈ જશે, કારણ કે ગોળો આપ્યો છે, અને 1 + 2/5 આનો કેલ્ક્યુલેશન કરશો એટલે 2/7 આન્સર તમને મળશે. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ એક ફરતા ટેબલ પર હાથ ખુલ્લા રાખી ઊભો છે. તે અચાનક તેના હાથ પોતાની તરફ નીચે લાવે છે. તો નીચેનામાંથી આપેલ તંત્ર માટે ગતિ ઉર્જા k અને કોણીય વેગમાન l માંથી શું સાચું છે? અચ્છા મિત્રો, અહીંયા પહેલી વાત કે બહારથી કોઈ બળ ન લાગતું હોય તો કોણીય વેગમાન છે એ અચળ રહેશે, અને જ્યારે હાથ છે એ નજીક લાવશે ત્યારે એની ઝડપની ચાક માત્રા I છે એ વધશે. તો આ બે ઓપ્શન તમે લઈ શકો. તો L અચળ રહેશે અને k એટલે કે ગતિ ઉર્જા I વધશે, એટલે ગતિ ઉર્જા k = ½ I ω². I વધશે તો k પણ વધશે. તો એનો ઓપ્શન છે એ 4 આવશે. 0.4 kg દળની નિયમિત પાતળી રિંગ સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના 10 મીટર/સેકન્ડના રેખીય વેગથી રોલિંગ કરે છે. આ રિંગની ગતિ ઉર્જા કેટલી હશે? તો ફરી પાછું મિત્રો આ જ મેથડથી આપણે ગણશું. કાઇનેટિક એનર્જી એની ગતિ ઉર્જા ગોતું તો ½ mv², 1 + k²/r². રોલિંગ કરે છે. રોલિંગ કરે ત્યારે રિંગની ગતિ ઉર્જા કીધી છે અથવા તો એની કુલ ઉર્જા, આ બંને વસ્તુ સેમ થાય. બરાબર છે? તો આ ફોર્મ્યુલાથી તમે એ સોલ્વ કરી શકશો. પદાર્થ L જેટલા કોણીય વેગમાનથી ભ્રમણ કરે છે, જો I એ ભ્રમણ અક્ષ પર ઝડપની ચાકમાત્રા હોય તો ચાક ગતિ ઉર્જા, તો અહીંયા કોણીય વેગમાનનું ફોર્મ્યુલા છે L = I ω. ચાક ગતિ ઉર્જા રોટેશનલ એ છે એની ½ I ω². અહીંયા વેલ્યુ મૂકીએ આપણે તો ω = L/I થઈ જશે, અથવા તો અહીંથી આપણે એની વેલ્યુ મૂકી દઈએ ઓમેગાની જગ્યાએ L²/I². સો એક I અહીંયા કેન્સલ થઈ જશે, તો L²/2I, p²/2m ઉપરથી પણ આ લખી શકાય. સીધું લખવું હોય તો પણ તમે લખી શકો L²/2I.